હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સની અંદર નીટનો લેક્ચર લઈશું. બરાબર છે. એમાં ચેપ્ટર નંબર 5 11 સાયન્સની અંદર આપણું કન્ટિન્યુ છે, તો એને આગળ વધારીશું. આજે આપણે નીટ 2016માં પૂછાયેલા MCQ આપણે સોલ્વ કરીશું. 2016માં નીટની અંદર 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, એમાં જે ક્વેશ્ચન પૂછાય તે આપણે સોલ્વ કરીશું. એમાં જે પહેલો MCQ છે એ શું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે તમને યાદ હશે, રકમ તમે જાતે વાંચી લેજો. બરાબર છે. તમને કદાચ ખબર હશે વર્તુળાકાર ગતિ છે, વર્તુળાકાર ગતિ એ રોડ ઉપર બે પ્રકારના વર્તુળાકાર ગતિ કરવા માટે બે પ્રકારના માર્ગ હોય છે, બે પ્રકારના રસ્તા હોય છે. તમે કહેશો કયા કયા રસ્તા? બરાબર ધ્યાન આપજો. 2016ની અંદર ડાયરેક્ટ સૂત્ર જ પૂછાયું હતું. બહુ સમજવા જેવી વસ્તુ છે. બરાબર, ખાલી સૂત્ર પૂછાયેલું છે. હવે તમે વિચારો, નીટ જેવી એક્ઝામની અંદર ખાલી સૂત્ર પૂછાય એટલે શું થઈ ગયું કે કેટલી સિમ્પલ વસ્તુ કહેવાય. એટલા માટે હંમેશા કહું છું, ફિઝિક્સની અંદર સૂત્રો કમ્પ્લીટ હોવા જરૂરી છે. તો વર્તુળાકાર ગતિ બે પ્રકારની હોય. પહેલા પ્રકારની ગતિ છે સમતલીય વર્તુળાકાર, સમતલીય માર્ગ પર વર્તુળાકાર ગતિ. સમતલીય માર્ગ એટલે શું? એ રસ્તો કેવો હશે એ હું તમને સમજાવવાનો એક મિનિટ પ્રયત્ન કરું. સમતલીય રસ્તોનો મતલબ એવો થાય કે આ રીતે રસ્તો છે, ઓકે, અને વર્તુળાકાર રીતે થાય તો આ સમતલીય રસ્તો છે, સીધો રસ્તો છે. તમે જોયું હશે કે કોઈ પણ, ધારો કે સમજી લો એરપોર્ટ છે, બરાબર છે, આપણે તો એરપોર્ટ પાસે જે સર્કલ છે, તો એ સર્કલ કેવું છે, મતલબ કે એ રસ્તો કેવો છે, સમતલીય એટલે સીધો છે, અને ત્યાં વર્તુળાકાર ગતિ કરવાની છે, તો સમતલીય માર્ગ પર વર્તુળાકાર ગતિ. અને બીજા પ્રકારની જે ગતિ છે એ કેવી હોય છે? તો ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ. વર્તુળાકારની જગ્યાએ આપણે વક્રાકાર બોલીએ. વક્રાકારનો મતલબ વર્તુળાકાર જ થાય. તો ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર ગતિ. ઢોળાવવાળો માર્ગ એટલે શું? મોતનો કૂવો. આઈ થિંક તમને ખબર પડતી હશે. આ રીતે ઢાળ છે અને આવો આખો વર્તુળાકાર રસ્તો છે, આખો વર્તુળાકાર રસ્તો છે. ધારો કે સમજી લો કોઈ પણ તળાવ છે, તો તળાવનો મતલબ કે જેમ કે કોઈ પણ અત્યારે આપણે હાલમાં વસ્ત્રાપુર લેક છે, નરોડાની અંદર જે લેક છે, તો વસ્ત્રાપુર લેક તમે જોયું હશે તો એકદમ પરફેક્ટ સર્કલ છે, બરાબર છે. ધારો કે સર્કલ આકાર મતલબ કે લેક હોય, તો એ લેકની આજુબાજુમાં જે દિવાલ છે એ આ પ્રકારે હશે, ઢાળવાળી. તો ઢોળાવવાળો વર્તુળાકાર માર્ગ એટલે ઢોળાવવાળો માર્ગ છે. તો ઢોળાવવાળો જે વક્રાકાર માર્ગ છે એમાં તમે આ રીતે ગતિ કરશો. મોતનો કૂવો છે, ઘણા પિક્ચરોની અંદર બતાવતા હોય છે, તો આ રીતે મોતનો કૂવો હોય, આ રીતે ગતિ થાય. તમે બહુ ધીમી સ્પીડ કરો તો નીચે આવી જાઓ, બહુ સ્પીડ વધારો તો ઉપર જતા રહે. આ રીતે ધીમે ધીમે સ્પીડ વધારતા આ રીતે ઉપર ગતિ કરતા હોય છે, ઓકે. તો ઢોળાવવાળો વક્રાકાર માર્ગ. હવે આ જે માર્ગ છે વર્તુળાકાર માર્ગ, એ આ પ્રકારે વ્હીકલ અહીંયા આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે. વેરી ગુડ. આની ત્રિજ્યા છે r છે. તો હવે તમને એમ કહેવામાં આવે આ જે વર્તુળાકાર માર્ગ છે એમાં સ્પીડ કેટલી તમે રાખી શકો? આને કહેવામાં આવે છે મહત્તમ સલામત ઝડપ. ધારો કે સમજી લો 70 ની સ્પીડ રાખો છો ત્યાં સુધી ગતિ કરી શકો, 70 થી વધારો તો તમે બહાર ફેંકાઈ જાઓ છો. તો મહત્તમ સલામત ઝડપ કેટલી થઈ? 70. તેનું સૂત્ર શું આવે છે? તો ઘૂંઘટની અંદર એટલે વર્ગમૂળની અંદર μsrg, ઘૂંઘટની અંદર μsrg. μs એટલે શું? રસ્તાનો સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક. r એટલે શું? ત્રિજ્યા. અને g એટલે ગુરુત્વ પ્રવેગ. આ સૂત્ર છે, આપણે સાબિત કરેલું છે, એટલે અહીંયા કોઈ સાબિત કરવાની જરૂર છે નહીં. તો સમતલીય વર્તુળાકાર માર્ગ છે એમાં v મેક્સિમમ નું સૂત્ર છે ઘૂંઘટમાં μsrg. અને ઢોળાવવાળો વક્રાકાર માર્ગ હશે, ઢોળાવવાળો વક્રાકાર માર્ગ હશે, આ થીટા હશે, બરાબર છે. તો એનું સૂત્ર છે v મેક્સિમમ નું સૂત્ર ખૂબ સુંદર આપેલું છે, ધ્યાન આપજો. ઘૂંઘટની અંદર μsrg છે, તેમાં rg લખી નાખો, બરાબર.
અને હવે ઘૂંઘટની અંદર શું લખવાનું છે? ખૂબ જ સિમ્પલ સૂત્ર છે, મ્યુ એસ પ્લસ ટેન થીટા અથવા ટેન થીટા પ્લસ મ્યુ એસ લખો અને નીચે 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા, આવું સૂત્ર આપેલું છે. મ્યુ એસ પ્લસ ટેન, આ સૂત્ર પણ સાબિત કરેલું છે, અહીંયા હું સાબિત નથી કરતો, તમે ચેપ્ટર 5 ની અંદર મેં થિયરી ચલાવેલી છે એમાં જોઈ લેજો કઈ રીતે સાબિત કરેલું છે. ઘૂંઘટની અંદર દેખો આરજી તો લખી જ નાખવાનું છે, ખાલી મ્યુ એસ ની જગ્યાએ શું લખવાનું? મ્યુ એસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. એક બીજી વસ્તુ કહું, ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર, આ સૂત્રને કહેવાય મહત્તમ સલામત ઝડપ, એટલે મેક્સિમમ કેટલી સ્પીડ રાખી શકાય. અને ઓપ્ટિમમ ઝડપનો મતલબ થાય જ્યારે આને ઓપ્ટિમમ સ્પીડ કહેવાય અથવા ઇષ્ટતમ ઝડપ કહેવાય. ઇષ્ટતમ આ ઝડપ એવી છે કે જ્યારે ઘર્ષણ બળ ઓછું લાગે છે અથવા નથી લાગતું. તો મ્યુ એસ 0 લઈ લો, તો આ 0 લેશો એટલે નીચે આ 0, 1 માઇનસ 0 એટલે 1 આવે, આ 0 થઈ જાય તો ખાલી ટેન થીટા બાકી રહે, તો ટેન થીટા અને આરજી ટેન થીટા એવું કહી શકાય. તો 1 2 3 સૂત્રો યાદ રાખો. હવે અહીંયા આગળ પ્રશ્ન શું પૂછ્યો છે તમને કહી દઉં. એક કાર છે, એક કેપિટલ આર ત્રિજ્યા આપેલી છે, વર્તુળાકાર એટલે વક્રાકાર માર્ગ પર ગતિ કરે છે. જો માર્ગનો ઢાળ થીટા હોય અને કાર અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ એસ હોય તો કારનો મહત્તમ સલામત વેગ કેટલો હોય? એટલે દેખો ઢાળ આપેલો છે થીટા, એટલે મને ખબર પડી ગઈ કે સમતલીય માર્ગ નથી, ઢોળાવવાળો વક્રાકાર માર્ગ છે, એમાં મહત્તમ સલામત ઝડપ શોધવાની છે. તો ઘૂંઘટની અંદર મ્યુ એસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા આવું મને ક્યાં દેખાય છે? તો આવું મને દેખાય છે બધા ઓપ્શનની અંદર આવું તો આપેલું છે. ઓકે, બાજુમાં આરજી લખ્યું છે, આરજી મને ક્યાં દેખાય છે આવું? તો મને પહેલા ઓપ્શનની અંદર મને બાજુમાં આરજી દેખાય છે, બાકી બધામાં જી અપોન આર સ્ક્વેર જી આર સ્ક્વેર આપેલું છે. તો પહેલો ઓપ્શન સાચો છે. તો પહેલા એમસીક્યુમાં જવાબ આવશે એ. બરાબર છે, મેં પીડીએફમાં લખેલું છે કે ડાયરેક્ટ સૂત્ર છે એટલે થિયરી ટેક્સ્ટ બુકની જ આપેલી છે એટલે સાબિતી એમાંથી જોઈ લેવી. મેં ઓલરેડી ચલાવેલી છે, પ્લેલિસ્ટમાં જજો. 11 સાયન્સ એનસીઈઆરટી સોલ્યુશનની અંદર ચેપ્ટર 5 ની અંદર હશે. બરાબર છે, તો 3 સૂત્રો યાદ હોય તો તમારું અહીંયા કામ થઈ જશે. ચલો એક વખત જોઈ લો પછી આગળ વધીએ આપણે. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે બીજા એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. જોઈએ બીજા નંબરનો એમસીક્યુ, એમાં શું આપેલું છે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, ધ્યાન આપજો. એક દિવાલ આપેલી છે આ રીતે. વેરી ગુડ, રકમને સમજો, રકમ પહેલા વાંચી લેજો. આ દિવાલ પર એક દડો છે એ અથડાય છે. વેરી ગુડ, આ દડો છે ધારો કે તો આ દિવાલ સાથે અથડાય છે. એવું અંદર આપેલું છે કે દિવાલ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. ઓકે વેરી ગુડ, એટલે આકૃતિ આપેલી છે. આ આપાત બિંદુ કહેવાય, અહીંયા દડો આપાત થાય છે. તો આપાત બિંદુ પાસે સપાટીને દોરેલો લંબ, આ ખબર પડી હું શું બોલ્યો? આઈ થિંક 10મા ધોરણનો પેલું આપાત કોણ પરાવર્તન કોણ શબ્દ ભણ્યા હશો. તો આપાત બિંદુ પાસે સપાટીને દોરેલો લંબ, આ લંબ છે. તો હવે અહીંથી આ દડો અહીંયા આપાત થાય છે, તો આપાત કિરણ કહેવાય અને આ લંબ કહેવાય. બંને વચ્ચે ખૂણો બને છે અને આપાત કોણ કહેવાય, તો એ 60 ડિગ્રી છે. વેરી ગુડ. હવે દડો છે અહીંથી પરાવર્તન પામે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિ આપેલી જશે આટલી, અહીંયા પણ 60 બને છે. વેરી ગુડ, આટલી વસ્તુ આપેલી છે. દડાની ઝડપ v છે, અહીંયા પણ v જ રહી છે, વેગમાં કોઈ ફેરફાર નહીં થતો, ઝડપમાં કોઈ ફેરફાર નહીં થતો. વેરી ગુડ. દડાનું દળ આપેલું છે તમને, નહીં આપેલું, અહીંયા ખાલી એવું કીધું છે m આપેલું છે, એટલે m v અને 60 આ 3 વસ્તુનો તમને ઉલ્લેખ કરેલો છે. તમારે શોધવાનું છે કે દિવાલ વડે દડા પર કેટલો આઘાત લાગે છે. દિવાલ વડે દડા પર, એટલે દિવાલ છે દડા પર કેટલો બળનો આઘાત લગાવે છે એ શોધવાનું છે. મને એટલી ખબર પડે, તમને યાદ હોય તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવું કીધો તો F = ડેલ્ટા P upon ડેલ્ટા T. આ યાદ છે તમને? F = ડેલ્ટા P upon વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળનું મૂલ્ય આપે છે. વેરી ગુડ. ડેલ્ટા P ને સબ્જેક્ટ બનાવો તો F * ડેલ્ટા T થઈ જાય. બળ ગુણ્યા સમયગાળો, આને શું કહેવાય? આઘાત કહેવાય. તો આને કહેવામાં આવે છે બળનો આઘાત કહીએ છીએ.
અને આ શું છે? વેગમાનમાં થતો ફેરફાર. તો તમે મગજમાં ફિટ કરી નાખો કે વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત છે. આ તમને ખબર પડવી જોઈએ. બરાબર, વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત છે. તો તમે એક કામ કરી શકો છો. દેખો, દીવાલ તો ગતિ કરતી નથી, તો દડો ગતિ કરે છે, તો દડાના વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખો એટલે તમને આઘાત મળી જશે. સિમ્પલ વસ્તુ. ઓકે, ખબર પડી મેં શું કીધું? બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. તો દડાના દીવાલ તો ગતિ કરતી નથી એટલે એનું વેગમાન તો 0 જ છે. તો દડાના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે શોધી નાખો. તો એનો મતલબ એ કઈ રીતે શોધાય એ તમને કહું. દડાના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એવું આવે, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. આ બધી ટેકનિક મગજમાં ફિટ કરી નાખજો. આ બધી ક્રિયાઓ ફટાફટ થવી જોઈએ. હવે તમે એક વસ્તુ દેખો, આનું વેગમાન કેટલું હશે? v. આનો વેગ v છે, આનું દળ m છે. આનું પણ મતલબ કે દળ m છે અને વેગ v છે એટલે p બરાબર mv. સમજી ગયા તમે? હવે હું શું કહું છું દેખો, ધ્યાન આપજો. અહીંયા આ બાજુ આપણે p1 કહીએ. p1 આ સાઈડ છે તો p1 ના બે ઘટક થશે, એક આ બાજુનો, એક આ બાજુ ઘટક. આને x ઘટક કહીએ અને y ઘટક કહીએ. આ x અક્ષ લઈ લો, આ ઊભી ને y અક્ષ લઈ લો. બરાબર, સમજો. આ 60 નો ખૂણો છે તો આ કેટલો ખૂણો થશે? 60 નો. આઈ થિંક તમને ખબર પડે છે. બરાબર, આ 60 નો ખૂણો છે તો આ પણ 60 નો થશે. દેખો z બને છે. બરાબર, તો p1 ના બે દીકરા થશે. એ આ બાજુ આવશે p1 cos 60 અને અહીંયા આવશે p1 sin 60 આવશે. ઓકે, વેરી ગુડ. આને આપણે ધન x ગણીએ છીએ એટલે આને i કેપ કહીશું. અને ઉપર દેખો, આ ધન x, આ ઋણ x, આ ધન y, આ ઋણ y. તો અહીંયા માઈનસ j કેપ આવશે. બરાબર, હવે દડો આ બાજુ આવે છે તો મતલબ p ના બે દીકરા થશે, એક દીકરો આ બાજુ, એક દીકરો આ બાજુ આવશે. આ ખૂણો 60 છે તો અહીંયા 60 જ ખૂણો આવશે. આ તમને ખબર પડવી જોઈએ. આ તમને ખબર ના પડતી તો અહીંયા પણ ઘટક લઈ શકાય. બરાબર છે, અહીંયા ઘટક લઈ જશો તો પણ ચાલશે. તો હવે p1 ના અહીંયા p2 આવશે. પણ તમે એક વસ્તુ દેખો, p1 બરાબર શું થાય? mv અને p2 બરાબર શું થાય? mv. બંનેના m અને v સરખા છે એટલે p1 p2 જગ્યાએ ખાલી p લખીશું તો પણ ચાલશે કેમ કે બંને સરખા છે. mcq છે એટલે ફટફટ બતાવીએ આપણે. તો હવે અહીંયા દેખો, જેની સાથે ખૂણો બને, જેની સાથે ખૂણો બને cos ઘટક કહેવાય. તો આ p cos 60 કહેવાય અને આ માઈનસ i કેપ કહેવાય કેમ કે આ માઈનસ દિશા છે અને નીચે પણ માઈનસ દિશા આવે. દેખો યાદ રાખજો, ધન x, આ બાજુની દિશા ધન x, આ બાજુ ઋણ x. તો આ ઋણ x છે એટલે માઈનસ i કહેવાય. ઉપર ધન y, નીચે ઋણ y. તો નીચે છે એટલે શું આવે છે? માઈનસ p sin 60 અને j કેપ આવે છે. સમજી ગયા છો તમે? હવે તમે એક કામ કરો, પહેલા y ઘટક, હવે આ જેટલા પણ વેગમાન બતાવ્યા છે ને એનો આટલામાં બતાવી દો. દેખો આ બાજુની દિશામાં કયું છે? આ બાજુની દિશામાં એક જ છે, p cos 60. બરાબર છે. ઓકે, આ બાજુ કયું છે? તો મતલબ આવે છે માઈનસ p cos 60 i કેપ. ઉપર કયું છે? ઉપર છે જ નહીં. નીચે કયા છે? નીચે બે આપેલા છે, માઈનસ p sin 60 j કેપ, માઈનસ p sin 60 j કેપ. સમજી ગયા? આ બંને નીચે છે. દેખો આ બંને નીચે અને એક આ બાજુ અને એક આ બાજુ, ચાર થઈ ગયા. હવે દેખો y અક્ષ ની વાત કરીએ, વેગમાનનો ફેરફાર. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો. આ અંતિમ, આ દડો અંતિમમાં અહીંયા આવે છે તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો. તો આમાંથી આ માઈનસ કરો તો જવાબ 0 આવશે. તમે કહેશો કઈ રીતે? દેખો લખવાની જરૂર નથી પણ હું તમને સમજાવી દઉં છું. પીડીએફ માં ડાયરેક્ટ લખેલું છે, અંતિમ પછી માઈનસ અને પ્રારંભિક. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો આ બંને પ્લસ માઈનસ ઉડી ગયા. ઓકે, વેરી ગુડ. ખબર પડી હશે તમને. બરાબર, ધ્યાન આપજો. તો આ તો કેન્સલ થઈ ગયું. હવે તો મતલબ કે આ ઘટક તો કેન્સલ થઈ ગયો. હવે ખાલી x ઘટકની વાત કરવાની છે. તો x ઘટકમાં અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ કયો છે? અંતિમ માઈનસ પ્રારંભિક. તો આમાંથી માઈનસ કરો તો દેખો આ તો લખી નાખો, માઈનસ p cos 60 i કેપ, પછી માઈનસ આ અંતિમ માઈનસ પ્રારંભિક. તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે સરવાળો થશે 1 ને 2 અને મોટાની નિશાની માઈનસ એટલે માઈનસ 2p cos 60 i કેપ. તો મતલબ વેગમાનમાં થતો ફેરફાર આવે છે માઈનસ 2p cos 60 i કેપ.
બરાબર છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? માઇનસ લખો, 2 લખો, p ની જગ્યાએ શું આવશે? mv. cos 60 ની વેલ્યુ 1/2, આ 2 કેન્સલ, તો જવાબ આવે છે -mv. તો દડાના વેગમાનમાં થતો ફેરફાર આટલો છે, -mv. બરાબર છે, દડાના વેગમાનમાં થતો ફેરફાર -mv આવે છે. એ શોધવાનું શું છે? બળનો આઘાત કેટલો થાય. ઓપ્શનમાં કે માઇનસ દેખાય છે? ના, મૂલ્ય જ આપેલું છે તો +mv. બરાબર છે. ઓકે, તો mv/2, mv/3, mv, તો જવાબ આવે છે mv. કેમ કે વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત. ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ડેલ્ટા t. તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ વેગમાનમાં થતો ફેરફાર. તો દડાના વેગમાનમાં થતો ફેરફાર શોધો અને એ જ તમારું શું છે? એનો બળનો આઘાત છે. એના પર જે આઘાત લાગે છે તે જ. આઈ થિંક તમે સમજી ગયા હશો, ખબર પડી. વેગમાનમાં થતો ફેરફાર છે તમને શોધતા આવડવું જરૂરી છે. આ રીતે ઘટકો પાડતા આવડવું જરૂરી છે. એકવાર શાંતિથી જોઈ લેજો, ખબર ના પડે તો પૂછી લેજો. એક દાખલો પણ ચેપ્ટર 5 ની અંદર આવો આપેલો છે. સારું, જોઈ લો. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે તમે એક વસ્તુ જોશો, 2016માં પૂછાયેલા એમસીક્યુ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાયા, એના લીધે 2017માં પૂછાયેલો જે એમસીક્યુ છે એ તમને ઈઝી લાગશે. ધ્યાન આપજો. એટલે આમાં કેવું વસ્તુ છે, ઘણા લોકોને એવું લાગે કે પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવાથી એ થોડી રિપીટ થવાના છે. ના, એ રિપીટ નહીં થાય, એવું આપણે સ્વીકારી લઈએ. પણ મેઇન વસ્તુ છે કે એના ફંડા રિપીટ થવાના છે. જેમ કે મેં વર્તુળાકાર ગતિ તમને સમજાઈ, બરાબર છે. જે વ્યક્તિ 2016 નું પેપર સોલ્વ કરી 2017માં ગયો હશે તો આ એમસીક્યુ એને આવડી ગયો હશે. કઈ રીતે કહું તમને. દેખો, એનો પહેલો એમસીક્યુ નથી ગણાવતો, પહેલા બીજો એમસીક્યુ ગણાવું છું, પછી એટલે મારા નંબર પ્રમાણે, બરાબર છે. અત્યારે બીજા નંબરનો કરાવી રહ્યો છું, એની જોડે જોડે પતી જાય એટલા માટે આવું કરું છું. એમાં એવું લખ્યું છે કે સમતલીય વર્તુળાકાર ગતિ માટે, સમતલીય વર્તુળાકાર માર્ગ માટે કંઈક આપેલું છે. રકમ તમે શાંતિથી વાંચી લેજો. વર્તુળાકાર માર્ગ છે. ઓકે, વેરી ગુડ. એનો તમને સ્થિત ઘર્ષણાંક આપેલો છે. μs ની વેલ્યુ 0.2 છે. ત્રિજ્યા તમને કદાચ આપેલી છે, કેટલી આપી છે? 3 મીટર આપેલી છે. તો r ઇઝ ઇક્વલ ટુ 3 મીટર. વેરી ગુડ. ઓકે, r ઇઝ ઇક્વલ ટુ 3 મીટર. પછી g ની કિંમત 10 લેવાની કીધી છે લોકોએ, બરાબર. હવે તમારે શોધવાનું એવું છે કે જ્યારે વ્યક્તિ અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે એને મહત્તમ ઝડપ કેટલી રાખવી જોઈએ. અહીંયા પ્રશ્ન શું છે તમને કહી દઉં. નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા આ સાયકલ સવાર, આ સાયકલ સરકશે નહીં. એટલે સરકશે નહીં નો મતલબ એ પડી નહીં જાય. એટલે નીચેનામાંથી કઈ ઝડપ છે? 4 ઝડપ આપેલી છે. 14.4 કિલોમીટર પ્રતિ કલાક પહેલી ઝડપ. પછી બીજા ઓપ્શનમાં લખ્યું છે 7.2 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજી છે 9 કિલોમીટર પ્રતિ કલાક. અને પછી આપી છે 10.8 કિલોમીટર પ્રતિ કલાક. તો આમાંથી કઈ એવી ઝડપ છે જે ઝડપે મતલબ વાહન ચલાવવાથી આપણે તમે સરકી નહીં જાઓ, એવો પ્રશ્ન પૂછેલો છે. હવે હકીકતમાં મને આ પ્રશ્ન છે ને એનો જવાબ ખોટો લાગે છે. એ લોકોએ જવાબ આપેલો છે 9 આપેલો છે, પણ મને 7.2 લાગે છે પર્સનલી. બરાબર છે. કેમ લાગે છે હું તમને સમજાવું. તમે રકમ છે ને લાઈન ટુ લાઈન વાંચી લેજો. મેં છેલ્લો શબ્દ ખાસ વાંચો. નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા સાયકલ છે સરકશે નહીં. તમને એવું નથી કીધું કે મહત્તમ સલામત ઝડપ શોધો, પણ આપણે એ શોધી નાખીએ, બરાબર છે. કેમ કે તો જ ખબર પડશે આપણને. તો v મેક્સિમમ નું સૂત્ર તમે યાદ કરો. સમતલીય વર્તુળાકાર માર્ગ આવે તો શું આવે? μsrg. μs ની કિંમત 0.2 છે, r ની કિંમત 3 છે અને g ની કિંમત 10 છે. આ 10 આ 0.2 ને આપી દો તો 0.2 ગુણ્યા 10 કેટલા થાય? 2. તો 2 તારી 6 થઈ જશે. ઓકે, વેરી ગુડ. આ જવાબ આવી ગયો. હવે અહીંયા જવાબ શામાં આવ્યો છે? મીટર પ્રતિ સેકન્ડ. બહુ સમજવા જેવી વસ્તુ છે, ધ્યાન આપજો. મીટર પ્રતિ સેકન્ડ. કેમ કે r ની કિંમત મીટરમાં છે, આની મીટર પ્રતિ સેકન્ડમાં છે. હવે અહીંયા ઓપ્શન કિલોમીટર પ્રતિ કલાકમાં છે,
તો મેઇન ખેલ હવે ચાલુ થાય છે, ધ્યાન આપજો. આ √6 છે, √6 એની જગ્યાએ મેં √6 એમને રાખો. ચલો, મીટરને કિલોમીટરમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય? દેખો, 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર. તો કિલો શબ્દ નીકળે એટલે +3 આવે, આ તમને ખબર છે. એટલે કિલોમીટર બરાબર 1000 મીટર થાય. પણ 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. કિલો શબ્દ નીકળે તો +3 આવે, કિલો શબ્દ આવે તો -3 આવે. તો 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, 10 ની -3. 10 ની -3 નીચે જાય એટલે કેટલા થઈ જાય? 1000. વેરી ગુડ. હવે બીજી વસ્તુ કહો, 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો 3600 સેકન્ડ બરાબર. આ ખબર પડી ગઈ તમને? હવે તમને ધારો કે સમજી લો, આ 3600 પેલી બાજુ નીચે નાખી દો તો 1/3600 થઈ જાય. અહીંયા કલાક થઈ જાય, અહીંયા કઈ બાકી ના રહે એટલે 1 રહે. તો 1 સેકન્ડ બરાબર કેટલા કલાક થાય? 1/3600. તો 1 સેકન્ડ બરાબર કેટલા કલાક? તો 1/3600. તો 3600 ક્યાં જશે? ઉપર. આઈ થિંક તમને ખબર પડી હશે, સમજણ પડી. એક બીજી વસ્તુ કહું, જો જે લોકો થોડા ઘણા પણ બુદ્ધિશાળી છે એ લોકોને સમજવામાં સહેલું પડશે. 1 કિમી/આર, ગુજરાતીમાં બોલું, 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ. તો કિલો શબ્દ નીકળે તો 1000 આવે, અને કલાક શબ્દ નીકળે સેકન્ડ આવે તો 36 આવે. એટલે 1000/3600 વડે ગુણી નાખો. પણ જો તમને ઊંધું પૂછાય, 1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર, ઊંધું કરી નાખવાનું, 3600/1000 કરવાનું છે. દેખી લો તમે, ખબર પડી? ઓકે, શાંતિથી તમે જોઈ લેજો, તમને સમજણ પડી જશે. 2 2 0 કેન્સલ થઈ જશે. વેરી ગુડ. હવે મને કઈ ખબર નહીં પડતી, દેખો કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરવાનો. તો હું શું કરીશ, આ √6 છે એની જગ્યાએ √2 અને √3 આ રીતે અલગ અલગ લખી શકું. બાજુમાં 36 છે, ખબર પડી? √2 ની કિંમત કેટલી છે? 1.41 એટલે 1.4 કહેવાય. આની કિંમત 1.73 એટલે 1.7 કહેવાય. અને 36 અને નીચે 10 છે, 14/10 થાય, બરાબર છે. આ 10 તો છે તે. અહીંયા 17/10 થાય, યસ. અને અહીંયા 36 થાય. તમે ઝડપથી ધારો કે 14 × 17 કરી નાખો, એનો જે જવાબ આવે એની જોડે 36 નો ગુણાકાર કરી નાખો. થોડી મહેનત કરવી પડશે તો એનો જવાબ આવશે 8268. મેં ગુણાકાર કરેલો છે તો મને ખબર છે 8268 જવાબ આવે છે. 14 × 17 અને બંનેનો જવાબ આવે એની જોડે 36 ને ગુણી નાખો. 3 પોઈન્ટ કાપી લો તો 8.268 આવે છે કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે બરાબર સમજો, અહીંયા શું કીધું છે? તમને એવું કીધું કે મહત્તમ સલામત ઝડપ કેટલી? તો જવાબ આવે 26 અથવા 8.27 મહત્તમ સલામત ઝડપ. બરાબર છે. ચલો, એપ્રોક્સિમેટલી મહત્તમ સલામત ઝડપ છે. તમને આ દાખલામાં એવું કીધું કે મહત્તમ સલામત ઝડપ તો હું 100% છે 9 લખત તો જવાબ મારો 100% 9 આવે. કેમ? તમે કહેશો એવું કેમ 27 નીકળી જાય તો 8 ની જગ્યાએ 9 થોડી થઈ જાય? પણ એવું કેમ વિચારો છો? દેખો, મારી મેક્સિમમ ઝડપ, ધારો કે કોઈ વળાંક હોય આ રીતે અને ત્યાં લખ્યું હોય કે મહત્તમ સલામત ઝડપ 9 છે, એટલે હું શું કરીશ? મારી સ્પીડ 9 કરતા ઓછી રાખવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે? વેરી ગુડ. બરાબર. પણ ધારો કે સમજી લો, મને અહીંયા એવું કીધેલું છે કે કઈ ઝડપે વળાંક લેતા સાયકલ સવાર સરકશે નહીં. એટલે એનો મતલબ શું છે કે મારે મહત્તમ સલામત ઝડપ છે એની કરતા થોડી ઝડપ ઓછી રાખવાની છે. બરાબર છે? તો 8.27 છે એની કરતા મારી ઝડપ ઓછી હોય તો હું પડી નહીં જાઉં. બાકી 8.27 કરતા મારી ઝડપ વધારે હશે, 2 પોઈન્ટ પણ વધારે હશે તો પણ હું પડી જઈશ. બરાબર છે? 8 પોઈન્ટ ધારો કે સમજી લો 29 હશે તો પણ હું ગબડી જઈશ. તો એનો મતલબ શું? 8.27 કરતા ઓછી કિંમત હોવી જોઈએ. તો એવી કિંમત કઈ છે? 7.2. બાકી બધી કિંમત છે 8.27 કરતા વધુ છે. તો મારા પ્રમાણે પીડીએફમાં લખ્યું છે એકોર્ડિંગ ટુ મી, મારા મત પ્રમાણે સાચો જવાબ 7.2 આવવો જોઈએ. પણ ખબર નહીં આ લોકોની આન્સર કીમાં કે એમાં જવાબ 9 આપેલો છે, એટલે કદાચ ભૂલ હોઈ શકે એ લોકોની. બરાબર છે? કઈ ઝડપે વળાંક લેતા સાયકલ, તમે સમજો કે ધારો કે સમજી લો એક રસ્તો છે, ત્યાં મહત્તમ ઝડપ પરફેક્ટ 8.27 આવે છે. તો હવે તમારે કેટલી ઝડપે ત્યાંથી વળાંક લેવો જોઈએ કે જેથી તમે ગબડો નહીં? તો 8.27 કરતા ઓછી ઝડપ. તમે 8.27 કરતા ઓછી ઝડપ કઈ છે?
7.2 સો સિમ્પલ, બરાબર. એક સમય તમે કેલ્ક્યુલેટર વડે ગણી જોજો કે 6 નું વર્ગમૂળ કરજો. ચલો આપણે જવાબ લાવી આપીએ, બરાબર હોય તમારી પાસે કે પરફેક્ટ આંકડો કેટલો આવે છે. 6 નું વર્ગમૂળ કર્યું, બરાબર, પછી મલ્ટીપ્લાય 36 કર્યા અને ભાગ્યા 10 કર્યા, 8.8 જવાબ આવે છે. 8.81, બરાબર છે. ચલો 8.81 જવાબ આઈ પણ કરો, બરાબર છે. ઓકે, તો પણ 8.81 કરતા તો ઝડપ ઓછી જ હોવી જોઈએ ને. તો 9 હોય તો ગબડી જશો તમે, બરાબર છે. ભલે તમે રાઉન્ડ અપ કરી પણ તો પણ 8.8 કરતા તો ઓછી તમારી ઝડપ હોવી જોઈએ. તો 7.2 આવે જવાબ તમારો. એવું મારું મંતવ્ય છે. આઈ થિંક તમને સમજણ પડી હશે. તમે શું વિચારો છો એ પણ મને કહેજો. કદાચ મારી ભૂલ થતી હોય તો તમે જણાવજો, બરાબર છે. આઈ થિંક સમજણ પડી ગઈ હશે. સમતલ્ય વર્તુળાકાર ગતિ હતી, બરાબર છે. સમતલ્ય વર્તુળાકાર ગતિ એટલે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મ્યુ એસ આરજી, બધી કિંમતો મૂકી તો √6 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. દેખો એકમનો ખેલ અહીંયા છે. મોસ્ટ ઓફ બધા લોકો કે √6 જવાબ આવી ગયો, પણ √6 કઈ હશે જ નહીં. ઓકે, તો મતલબ કે √6 મીટર પ્રતિ સેકન્ડ છે. મીટરની જગ્યાએ કિલોમીટર લખો તો ભાગ્યા 1000 આવશે. સેકન્ડની જગ્યાએ કલાક લખો તો 3600 ઉપર આવશે, બરાબર. સમજો, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો કિલો એટલે 1000, કલાક એટલે 3600 અને ઊંધું કરવું હોય મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 3600 ઉપર 1000 નીચે. જોઈ લો, બે મીંડા ગયા. 36 બાજુ લખી નાખ્યા. √6 ની જગ્યાએ 2 તરી 6 એટલે √2 √3 ભાગ્યા 10. √2 ની કિંમત 1.4 1.41 આવે. હવે 1.41 એક કાઢી નાખો તો 1.4. √3 ની કિંમત 1.73 આવે. એમ તો પરફેક્ટ કિંમત મને ખબર છે, પણ 320 કાઢી નાખો તો પણ 1.7 આવે. 14 ભાગ્યા 10, 17 ભાગ્યા 10, 36 અને 10 એટલે નીચે 1000 થઈ ગયા. આ બધાનો ગુણાકાર થોડી સ્પીડમાં આવડવું જરૂરી છે. ગુણાકાર ભાગાકાર થોડો સ્પીડમાં કરવો. આટલો જવાબ આવી જાય. 3 પોઈન્ટ કાપી નાખો. 8.27 એ મહત્તમ સલામત ઝડપ આવે છે. ચલો આને 8.3 પણ બનાવી દઈએ તો પણ તમારી સ્પીડ 8.3 કરતા ઓછી હોવી જોઈએ. તો 8.3 કરતા ઓછો આંકડો 7.2 છે. સાચો જવાબ છે નીટ વાળાએ 9 લીધેલો છે, પણ મને એવું લાગે છે કે સાચો જવાબ 7.2 આવે. હવે એ વખત એ લોકોએ શું કર્યું હશે એ આઈ ડોન્ટ નો, બરાબર છે. જોઈ લેજો. પણ મારા મત મુજબ 100% સાચો જવાબ 7.2 આવે છે. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે 2017માં પૂછાયેલો જે પહેલો MCQ છે એ તમને કરાવું છું. ધ્યાન આપજો. શું આપેલું છે તમે રકમ વ્યવસ્થિત વાંચી લેજો. અહીંયા આગળ એક સ્પ્રિંગ આપેલી છે. ઓકે, વેરી ગુડ. એ સ્પ્રિંગ દળ રહિત છે, એને કોઈ દળ નથી, માસલેસ છે. વેરી ગુડ. એની સાથે તમે એક 3m દળનો પદાર્થ આ રીતે બાઇન્ડ કરેલો છે. ઓકે, એની સાથે એક દોરી બાંધેલી છે અને એ દોરી સાથે અહીંયા નીચે એક m દળનો પદાર્થ મતલબ કે બાંધેલો છે. m દળનો પદાર્થ. વેરી ગુડ. આટલી રચના આપેલી છે. હવે આ રચનાને આપણે થોડું સમજી લઈએ. દેખો, તમને એટલું તો સમજણ પડશે કે આ સ્પ્રિંગ છે, જેમ કે આ ટોટલ વસ્તુ આ કેટલા m થયા? 3m + m. તો નીચે કેટલું લાગશે? 4mg. નીચે 4mg લાગશે. તો ઉપર તણાવ બળ અહીંયા T1 બતાવીએ તો T1 બરાબર શું આવશે? 4mg. આઈ થિંક તમે સમજી ગયા. આ સ્પ્રિંગને ટોટલ નીચે કેટલા માજી લાગે છે? 3mg, અહીંયા 3mg અને અહીંયા મતલબ mg એટલે ટોટલ 4mg થઈ ગયું, બરાબર. હવે અહીંયા આગળ નીચે ખાલી mg લાગે છે એટલે અહીંયા તણાવ બળ T2 = ખાલી શું આવશે? mg. આ તમે સમજી લીધું. હવે કરવાનું શું છે ખેલ એ તમને કહું. આ દોરી છે બ્લુ કલરની દોરી, આઈ થિંક તમને દેખાય છે. એ બ્લુ કલરની દોરી તમે કાપી નાખશો એટલે થશે શું? જે ક્ષણે તમે કાપશો, ધારો કે અત્યારે કટિંગ કર્યું, ઓકે, આ કાપ્યું, તરત જ તે અહીંયા નામ આપી દઈએ A અને B. આવું જ નામ આપેલું છે, યસ, A અને B. તો જેવું તમે કાપો છો આમ તરત જ તે જ ક્ષણે જેવું તમે આમ કાતર ફેરવો છો એ જ ક્ષણે A અને B નો પ્રવેગ કેટલો છે તમારે શોધવાનો છે. હું તમને એટલો તો શ્યોર કહી શકું કે જેવું તમે કટિંગ કરશો પછી B છે, B એ ઉપર જશે કે નીચે ગતિ કરશે? 100% નીચે ગતિ કરશે. કેમ કે આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવી જશે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવશે. તો આનો પ્રવેગ નીચે તરફ કેટલો હશે? G જેટલો. ઓકે, તો B નો પ્રવેગ મળી ગયો અને G. હવે ઓપ્શનની અંદર ચેક કરી લો કે B નો પ્રવેગ છે
એ અને બી ના પ્રવેગ અનુક્રમે કેટલા હશે? તો બીજામાં જી ક્યાં આપેલો છે? બે જગ્યાએ આપેલો છે, ઓપ્શન એ અને ઓપ્શન બી ની અંદર. ઓકે, હવે એનો પ્રવેગ કેટલો હશે? દેખો, જેવું તમે કટિંગ કરશો ને તરત એક વસ્તુ તમે સમજી લો કે આ જે પદાર્થ છે એને નીચે શું લાગે છે? 3mg, બરાબર છે, અને ઉપર કેટલું લાગે છે? 4mg તણાવ બળ, રાઈટ? જે ક્ષણે કટિંગ કર્યું એ જ ક્ષણની વાત કરું છું, બરાબર? એ જ ક્ષણ, કેમ કે T1 બરાબર તો 4mg હતા, તો તરત જ તે ઉપર તરફ મૂવ થવાનો પ્રયત્ન કરશે. તો આ જે પદાર્થ છે એના ઉપર જે પરિણામી બળ લાગે છે, ઉપર તરફ વધારે લાગે છે અને નીચે તરફ ઓછું લાગે છે. સમજો છો, બરાબર? T1 બરાબર શું લખું? 4mg. તમે કહેશો સાહેબ આ ખબર ના પડી, સમજો. ઉપર તરફ કેટલું લાગે છે? T1 4mg. નીચે તરફ કેટલું લાગે છે? ખાલી આને જ તે, ખાલી આનું કટિંગ કર્યા પછી તરત જ તે, તો આનું તો ખાલી 3mg છે, બરાબર? તો એનો મતલબ કે ઉપરનું બળ વધારે છે એટલે સહેજ ઉપર તરફ મૂવ કરશે. તો ઉપર તરફ મૂવ કરે છે એટલે જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે. તો T1 માઇનસ શું આવે? 3mg. T1 બરાબર 4mg લખ્યું છે. ખબર પડી ગઈ ટોટલ? હમણે શોધ્યું તે રીતે. પરિણામી બળની જગ્યાએ શું આવે? ફાધરની માં, તો એ શોધવાનો છે આપણે. અને માની જગ્યાએ આનું દળ કેટલું છે? 3m. ઓકે, હવે અહીંયા 4mg માંથી 3mg કટ કરો તો શું આવે? mg. અહીંયા 3m એ કઈ કટ થયું છે? mm. બરાબર શું આવે છે? g/3. તો એ બરાબર g/3 આપેલું છે. યસ, ઓપ્શન નંબર એ માં લખેલું છે કે એનો પહેલાનો પ્રવેગ g/3 અને બીજાનો g. તો ઓપ્શન નંબર એ જવાબ આવશે. ઓકે, એક વખત વ્યવસ્થિત તમે ખબર ના પડી તો થોડું રિવાઇન્ડ કરીને પાછળ કરીને પાછું જોઈ લેજો, બરાબર છે? તો ટૂંકમાં અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આ વિડીયોની અંદર આપણે 4 MCQ મેં ચલાવ્યા છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં